અહીંયા કંકુકેસરમાં બેઠા છે, માતાજી મૂળિયાઈમાં બેઠા છે, ગિરીશાપા બેઠા છે. મોગલની તાકાત જુઓ. અહીંયા મૂળિયાઈમાં બેઠા છે, આયરના દીકરી છે, એને ગામડે કોક દી જાયજો. માં મોગલની સ્થાપના છે, મારા વેચીને પણ બહુ માને છે. અને 45 વર્ષથી અનાજનો કોળિયો મોઢામાં નથી નાખ્યો. અને જો માં કેવા તેજ છે ને બેઠા છે અહીંયા. બોલો, 45 વર્ષથી માનું ભજન કરે, અનાજ નથી લીધું 45 વર્ષથી. આ બધા એટલે મારે બે અહીંયા ઘરનો ડાયરો છે બધા, પણ મને ગીતો બધા અહીંયા ગાયકો આમ કાંઈ ઘટે નહીં એવા બધા છે. ઉમળકા ભેર બધા અમે ગાવા માટે અહીંયા આવતા હોઈએ છીએ, આપ જાણો છો. પણ આપ બધા આમ જ્યાં જ્યાં લૂંબો ચૂંબો છે બધું આમ જો હાવ. કારણ કે આ તો માં બેઠી છે મોગલ. માગ્યા પેલા આપી દેવા વાળી માં મોગલ છે. અને દુનિયાને જ્યારે બધા જ મિસાઈલું આ દુનિયાની બધી ભડાકા કરીને કડાકા કરીને બિલ્ડિંગો હળગાવીને ગાજામાન બીજે ત્રીજે જે થાય એ બધા જેથી થાકશે ને તેથી આવી મોગલને કોકને કહેવું પડશે, આવી શક્તિને કહેવું પડશે કે હવે વિશ્વમાં શાંતિ જોઈએ છે. શાંતિ કરવા વાળી પણ ઈ છે. ભગત બાપુ કહે છે, નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંગ પે સતલ ધરની, નમો પવન રૂપી મહાપ્રાણદાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ઘાતા, નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા. હે માં, તું વરસાદ જે સોમાહાનો વરહે છે ને, એક એક તારા જે વરસાદના જે તાર છે ને, જે આપણે દેખાય ને વરસાદ વરહેલા, એ એક એક તારમાં તું છો મોગલ. દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા, રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી. આકાશમાં વાદળી જ્યારે આમ ગોટારામ ચડે તો માનું કે મોગલ રમી રહી છે આ રૂપમાં. અને આમ ક્ષણે ક્ષણમાં અને કણે કણમાં મોગલ દેખાય છે, માં દેખાય છે. અને ઈ ભગવતીને ઈ માને દર્શન કરતા આવડે તો ભગત બાપુ કે બધે દેખાય છે. નમો ગાજતી કાલિકા મેઘમાળા, રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી, પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડી એકી અવાજે, અને તુહારા અનોઠા બાજિંત્ર બાજે, નિશા સાંભળી કામળી ઓઢ કાળી. હાંજ પડે, રાત પડી જાય અને કાળું ડિબાંગ જ્યાં અંધારું છે આટલી લાઈટો લગાવવી પડે તો ઉપર જોવો એટલે કાળું ડિબાંગ દેખાય. એ શું છે ભગત બાપુ કે ઈ મોગલનો ભેળિયો પાથરી દીધો છે વિશ્વની માથે. જ્યાં જ્યાં રાત પડે ત્યાં ભેળિયો પથરાઈ જાય એટલે એનું ઈ કાળું ડિબાંગ અંધારું દેખાય છે. નમો નમો ગાજતી કાલિકા મેઘમાળા, રમે રાસતું યોમ બાળા હુલાસી, પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડી એકી અવાજે, તુહારા અનોઠાક બાજિત્ર બાજે, નિશા સાંભળી કામળી ઓઢ કાળી, તું હી કાળ રાત્રી નમામી કરાળી, તું હી તારલે જ્યોત ઝીણી જબુકે, ફરે આપકા પંથ ફેરા ન સુકે, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે. સવારમાં હુરજ ઉગે ને હોન વર્ણા અંજળાનો ઘા કરે, 50 કરોડ પૃથ્વીની ધરતી માથે જાળા લાલા કરતો એ અંજવાળા અમારી મોગલ પાથરે છે ભલા માણસ. હા, પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશે, લખી ઉગ્રતા વોગ ગંધાર નાશે, અને તું હી શાયરા નીર ગંભીર ગાજે. જે દરિયાના અંદર નાવાવાળા માધુપુરના દરિયામાં કાંઈ દ્વારકા કાંઠે નાવાવાળા નાવા જઈ શકતા હતા, હટાણે કાંઠે ન ઉભાય. એમાં જે ધક્કા આવે છે ને પવનના, તો ઈ કોણ છે તો કે એમાંય અમારી માં રમી રહી છે. ધકે હાલતા લોટ લેતા હિલોળા, કરંતી જણા બોળો અંગે કિલોળા, તું હી વાદળા પાડ માથે પછાડે, અને સરિતા બની ઘૂખવે ઘોર ત્રાડે, અસાટોસો નીલંબરમ ગંગ ઓટી, તું હી જાણીએ પાણીયા સેજ પોટી, હિમંતે અનોધા હિમાળા હલાવે, તું હી પોનમાં શીતળ ગીત ગાવે, અને વસંતે તું હી માતે હેતે હુલાસી, લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી, ભળી દાનવા સાથ બુઢી ભુજાળી. દાનવ જ્યારે હામાં આવે, માડી તારા સોરું ને સંતાપ્યા દેવળ દૂઢવારે, એ માડી તેદી માતાજી એના જડબા ચીરીને દાંત દે, જેર્યારે મસરાળી મોગલ ગાડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. પીએમ સાહેબ શબ્દો જુઓ, વિષ્ણુદાનભાઈ ભગત બાપુના શબ્દો જુઓ તમે, કેવું કેવું ચિત્રકરણ કર્યું છે. માડી એવા હાકલ રે મારીને દઈ તો ઉગળ્યા રે, બાઈ જેદી હાકલ મારીને દઈ તો ઉગળ્યા, એ મારી તેદી માતાજી તેદી રથડે કૂદીને રણમાં આવી રે મજરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ રે. છોરુને કોઈથી સંતાપી નો હગાય, અન માડી તારા ઘાંડા ને ખડગ રણમાં ગર્યા રે, એ માડી
માતાજી તે દિલડી જાવી નાના લશ્કર ભાગ્યા રે મસરાળી મોગલ ગાંડી. ભગત બાપુને થોડા યાદ કરી ગિરીશાબા. કાગ બાપુ વગર સંગીતે. વાહ અહમદભાઈ હા કહી દઉં. મોગલ સેવક ઉપલેટાથી નીતાબેન રામસિંહભાઈ વરુ એટલે આહિર એ અહીંયા પધાર્યા છે. મોગલ સેવક છે, એમના તરફથી 21,000 રૂપિયા આવે છે. હા વાંધો હવે આવશે તો ત્યાં લઈ જશે. સરસ. ભગત બાપુ કહેતા કેવી રીતે આઈમાને યાદ કરીને ગાતા. કંકુ કેસરમાં પણ છે એટલે હું થોડી માડી પણ રાજી થાય એટલે યાદી કરી લો કે માડી ગામાં નવલખ ગાંગડીઓ ગાંજે તારલીએ લોચન ભીડ્યા રે જી. આ આઈની કૃપા કેવી છે એમને નહીં સંગીત નહીં કે માડી ગામાં ગોગળીએ રાતંગ તારીએ માં કાળિકાય કાજળ ઘોડ્યા રે લોલ. એ માડી તારા એ લીટા છે રામની રેખા નાગળ ન્યા રાવણ ભોરે લોલ. માડી ગામાં નાવિકની નજરું ન પૂગે હવે મેર ઘરે માવલડી રે જી. માડી તારા લીટા લો પીન કોઈ જાશે એની જાનકી ના જોખમ થશે રે જી. કહેવાનો અર્થ મારો ઈ છે કે એ જગદંબા ઈ માં છે એટલે મારી જ રચના.
આંખ કાળી અંધારી